લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રેલવે એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। રેલવે એસઓજીની ટીમે પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ દરમિયાન આશરે 113.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડી નશીલા પદાર્થોના હેરફેરના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો। મળતી માહિતી મુજબ રેલવે એસઓજીના અધિકારીઓ દ્વારા ટ્રેનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન ટ્રેનના દિવ્યાંગ કોચમાં તપાસ કરતા કોચના સંડાસ અને બાથરૂમની છત ઉપર છુપાવી રાખવામાં આવેલ બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ ઉપરથી કુલ 113.600 કિલો ગાંજો કબજે કર્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત ₹56,85,000 જેટલી આંકવામાં આવી છે। ગાંજાનો જથ્થો કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। રેલવે એસઓજી દ્વારા જપ્ત કરાયેલા ગાંજાના જથ્થાને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીથી રેલવે માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર તત્વોમાં ચકચાર મચી જવા પામી હતી। રેલવે એસઓજીના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને રેલવે સ્ટેશનોને ગુનામુક્ત બનાવવા માટે મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત સતત દેખરેખ અને ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે।